આપણે જોઈશું ધોરણ 9 માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024. વિદ્યાર્થી મિત્રો, SSE પરીક્ષાનું આજે આપણે જે ગુજરાતી વિષય છે, ગુજરાતી વિષયમાં પૂછાતા મોસ્ટ IMP પ્રશ્નો જોઈશું. જોઈએ ફર્સ્ટ, ઘડતર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ઓપ્શન આપવામાં આવશે ગીત, ભજન, ગઝલ કે સોનેટ. તો સાચો આન્સર છે સોનેટ. નેક્સ્ટ જોઈએ, ઘોડીએ માર્ગ કૃતિનો પ્રકાર જણાવો. ઓપ્શન છે ઉર્મી ગીત, લોકગીત, પ્રકૃતિ ગીત કે કથા કાવ્ય. સાચો આન્સર છે ઉર્મી ગીત. નેક્સ્ટ જોઈએ, રાવણનું મિથ્યાભિમાન ના લેખક કોણ છે? ઓપ્શન છે ગિરિધર, રાજેન્દ્ર શાહ, ધ્રુવ ભટ્ટ કે કલા. તો સાચો આન્સર છે ગિરિધર. નેક્સ્ટ જોઈએ, ધીરુભાઈ ઠાકરનું ઉપનામ જણાવો. તો આન્સર છે સવ્યસાચી. આદિ કવિ તરીકે ઓળખાતા પ્રખ્યાત કવિનું નામ જણાવો. તો સાચો આન્સર છે નરસિંહ મહેતા. કલાપી કોનું તખલ્લુસ છે? મોસ્ટ IMP વિદ્યાર્થી મિત્રો પૂછાશે જા શૂરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે જે ગદ્યના સાહિત્ય પ્રકાર જે છે, લેખક જે છે, કાવ્ય જે છે, એમના કવિ જે છે, કાવ્ય પ્રકાર જે છે એ જોઈશું. મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછાશે. જોઈએ ફર્સ્ટ, દ્વિદલ તો સાહિત્ય પ્રકાર છે બોધ વાર્તા. લેખક છે ડોક્ટર IK વીજળીવાળા. સેકન્ડ, રવિશંકર મહારાજ. સાહિત્ય પ્રકાર જે છે જીવન ચરિત્ર. લેખક જે છે ધીરુભાઈ પરીખ. નેક્સ્ટ જોઈએ, લેખણ ઝાલીનો રહી. તો સાહિત્ય પ્રકાર જે છે લોકકથા, જોરાવરસિંહ જાદવ. બિરબલની યુક્તિ સાહિત્ય પ્રકાર છે ચાતુર્ય કથા. પાદર સાહિત્ય પ્રકાર છે નિબંધ. સાહિત્યકાર છે ડોક્ટર કિશોરસિંહ સોલંકી. નેક્સ્ટ, એક જાદુઈ પત્રની વાર્તા. સાહિત્ય પ્રકાર હાસ્ય કથા. સાહિત્યકાર છે ડોક્ટર રતિલાલ બોરીસાગર. સાગરકાંઠાનો પ્રવાસ સાહિત્ય પ્રકાર જે છે પ્રવાસ વર્ણન. સાહિત્યકાર રઘુવીર ચૌધરી. સારા અક્ષર સાહિત્ય પ્રકાર જે છે સંવાદ. સાહિત્યકાર છે પિંકીબેન પંડ્યા. અહીં જે માતૃ હૃદય જે છે સાહિત્ય પ્રકાર જે છે સાહસ કથા અને સાહિત્યકાર છે કનૈયાલાલ રામાનુજ. સુગંધ કચ્છની સાહિત્ય પ્રકાર જે છે પત્રલેખન અને સાહિત્યકાર છે ડોક્ટર દર્શના ધોળકિયા. નેક્સ્ટ, કાબુલી સાહિત્ય પ્રકાર જે છે સંવેદન કથા અને સાહિત્યકાર છે રવિન્દ્રનાથ ટાગોર. મજમુદાર તો જીવન ચરિત્ર છે હરીશમંગલમ. સાહિત્યકાર છે. નેક્સ્ટ જોઈએ હવે કાવ્ય પ્રકાર અને કવિ. હિન્દ માતાને સંબોધન સાહિત્ય પ્રકાર છે. અહીં જે કાવ્યનો પ્રકાર જે છે પ્રાર્થના ગીત છે અને કવિ કાંત છે. કાવ્ય મહેનતની મોસમ. કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત. કવિ નાથાલાલ દવે. કાવ્ય પગલે પગલે કાવ્ય પ્રકાર છે શૌર્ય ગીત અને કવિ છે સંતબાલ. નેક્સ્ટ જોઈએ, આલા લીલા વાંસળિયા તો કાવ્યનો પ્રકાર છે લોકગીત. નેક્સ્ટ, કાવ્ય રાવણનું મિથ્યાભિમાન તો કાવ્ય પ્રકાર છે કથા કાવ્ય અને કવિ છે ગિરિધર. નેક્સ્ટ જોઈએ, ગુજરાત મોરી મોરી રે. અહીં જે કાવ્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને કવિ ઉમાશંકર જોશી. શેરીએ આવે શાદ કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત. કવિ રાજેન્દ્ર શાહ. નેક્સ્ટ જોઈએ, રૂપાળું મારું ગામ. સાહિત્ય અહીં જે કાવ્યનો પ્રકાર છે ભાવગીત અને કવિ જે છે જયંતીલાલ માલધારી. નેક્સ્ટ જોઈએ, ગદ્ય મેળામાં તો સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ. ગદ્ય પરીક્ષા સાહિત્ય પ્રકાર છે બોધકથા. લેખક પન્નાલાલ પટેલ. નેક્સ્ટ જોઈએ, બે ખાનાનો પરિગ્રહ સાહિત્ય પ્રકાર છે પ્રસંગ વર્ણન. લેખક મનુબેન ગાંધી. ગદ્ય ભીખુ તો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા અને લેખક છે ધૂમકેતુ. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એને 2 થી 3 વખત જોઈ લો, સાંભળી લો. આમાંથી જ પૂછાશે. તો જોઈએ નેક્સ્ટ જોઈએ, જીવન પાથેય સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. લેખક છે કાકા કાલેલકર. નેક્સ્ટ, બાનો વાડો સાહિત્ય પ્રકાર છે નિબંધ. સાહિત્યકાર છે પ્રવીણ દરજી. વલયની અવકાશી સફર સાહિત્ય પ્રકાર છે વિજ્ઞાન કથા. સાહિત્યકાર કિશોર અંધારિયા. અખબારી નોંધ તો સાહિત્યકાર છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા. નેક્સ્ટ, હાઈસ્કૂલમાં સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. સાહિત્યકાર મોહનદાસ
ગાંધી. ભૂમિ ગુજરાત દક્ષિણ ભણી સાહિત્ય પ્રકાર છે પ્રવાસ લેખ, સાહિત્યકાર છે ચંદ્રવદન ચી મહેતા. આવું સાહિત્ય પ્રકાર છે હાસ્ય કથા, સાહિત્યકાર છે શાહબુદ્દીન રાઠોડ. સિંહની દોસ્તી સાહિત્ય પ્રકાર છે લોકકથા, સાહિત્યકાર છે ભાણાભાઈ ગીંડા. નેક્સ્ટ જીવરામ ભટ્ટ સાહિત્ય પ્રકાર છે નાટક અને સાહિત્યકાર છે કવિ દલપતરામ. પાંચ દાણા બોધકથા સાહિત્યકાર છે ડોક્ટર જગદીશ ત્રિવેદી. ફાટેલીનું હાસ્ય કથા છે સાહિત્ય પ્રકાર. એક જ લક્ષ્ય દ્રષ્ટાંત કથા સાહિત્ય પ્રકાર છે નાનાભાઈ ભટ્ટ. પૂજ્ય મોટા સાહિત્ય પ્રકાર જે છે જીવન ચરિત્ર અને જે લેખક છે કલ્પેશ પટેલ. શોખીન બિલાડી સાહિત્ય પ્રકાર છે બોધકથા અને લેખક છે પુષ્પા અતાણી. નેક્સ્ટ કાવ્ય રાનમાં સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત કવિ ધ્રુવ ભટ્ટ. માલમ હલેશા માર પ્રકાર છે લોકગીત છે જનની મોસ્ટ આઈએમપી. કાવ્ય પ્રકાર છે ઉર્મી ગીત અને કવિ છે કવિ બોટાદકર. ગ્રામ માતા સાહિત્ય પ્રકાર અહીં જે કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય છે અને કવિ કલાપી. નેક્સ્ટ સોના જેવી સવાર કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત અને કવિ ચંદ્રકાંત શેઠ. ગોવિંદના ગુણ ગાસું સાહિત્ય પ્રકાર છે અહીં કાવ્યનો પ્રકાર ભજન છે અને કવિ છે મીરાબાઈ. નેક્સ્ટ જોઈએ ગદ્ય સાહિત્ય પ્રકાર લેખક બજારમાં સાહિત્ય પ્રકાર ચિત્રપાઠ છે. જુમો બિસ્તી સાહિત્ય પ્રકાર છે બોધકથા અને કવિ જે છે એ અહીં લેખક છે ધૂમકેતુ. એક મુલાકાત સાહિત્ય પ્રકાર છે અહેવાલ. દેશભક્ત જગડુશા સાહિત્ય પ્રકાર છે નાટક અને જે લેખક છે રમણલાલ સોની. નેક્સ્ટ જોઈએ દીકરાનો મારનાર સાહિત્ય પ્રકાર છે લોકકથા અને લેખક છે ઝવેરચંદ મેઘાણી. અઢિયાના સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ, કવિ છે લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. નવા વર્ષના સંકલ્પો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને લેખક છે બકુલ ત્રિપાઠી. નેક્સ્ટ સાકરનો શોધનાર સાહિત્યકાર છે એકાંકી નાટક, લેખક છે યશવંત પંડ્યા. અખંડ ભારતના શિલ્પી સાહિત્યકાર જે છે ચરિત્રલેખ અને લેખક છે ડોક્ટર રાઘવજી માધડ. સંસ્કારની શ્રીમંતાઈ કુટુંબ કથા સાહિત્ય પ્રકાર અને લેખક છે કુંદનિકા કાપડિયા. સાંઢનાથીઓ સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ અને લેખક છે ઈશ્વર પેટલીકર. બહેનનું પત્ર સાહિત્ય પ્રકાર છે પત્ર અને લેખક છે મણિલાલ પટેલ. કિસ્સા ટૂચકા તો સ્વામી આનંદ, લેખક છે ઈચ્છા કાકા. વાર્તા ચુનીલાલ મંડિયા જે છે એ સાહિત્યકાર છે. વિરલ ત્યાગ પ્રસંગ લેખ સાહિત્ય જે પ્રકાર જે છે એ પ્રસંગ લેખ છે અને લેખક જે છે ડોક્ટર ગંભીરસિંહ ગોહિલ. ચાલો મળવા જઈએ સાહિત્ય પ્રકાર છે નિબંધ અને લેખક છે વિનોદિની નીલકંઠ. નેક્સ્ટ કાવ્ય એક જ દે ચિનગારી સાહિત્ય પ્રકાર છે અહીં જે કાવ્યનો પ્રકાર જે છે એ પ્રાર્થના ગીત છે અને કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ. તને ઓળખું છું માં કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત અને કવિ મનોહર ત્રિવેદી. નેક્સ્ટ જોઈએ ધૂળીએ માર્ગ કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત અને કવિ છે મકરંદ દવે. આજ આનંદ કાવ્યનો પ્રકાર છે લોકગીત. વડાવી બા આવી સોનેટ કવિ છે ઉષ્ણસ. શરૂઆત કરીએ અહીં કાવ્યનો પ્રકાર છે ગઝલ અને કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ. સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે આખ્યાન છે કવિ પ્રેમાનંદ. તો વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્યના પ્રકારો છે સાહિત્ય પ્રકાર છે કવિ છે લેખક છે એ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ છે એમને 2 થી 3 વખત જોઈજો. આમાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછાશે અને પૂછાશે. નેક્સ્ટ જોઈએ કમાડે ચિતરિયા મેં ગીત છે કવિ તૃષાર શુક્લ. આવકારો ભજન છે દુલા ભાઈકાંગ કવિ છે ઘડતર સોનેટ પ્રતાપસિંહ રાઠોડ. તો વિદ્યાર્થી મિત્રો આજે એમને પણ યાદ કરી લો. સાહિત્યકાર સાહિત્ય પ્રકાર કવિ લેખક આમાંથી જ પૂછાશે. મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી નવા જ્ઞાન સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.